ગુડ મોર્નિંગ દોસ્તો. વ્યાપ્ત વિધિ આપણી બધાની પરીક્ષા છે, તમારી ને મારી બધાની. ધ્યાન રાખજો. કદાચ પ્રેક્ટિસ કરતા હશો તો થોડો અંદાજ આવ્યો હશે કે ભાઈ હું જે કહું છું એ બધું થઈ રહ્યું છે. સો બિલકુલ આને નજરઅંદાજ કરતા નહીં. આઈ થિંક કાલે પહેલા 2 દાખલા મેં તમને કરાયા હતા, બીજાના 5 વ્યાપ્ત વિધેય માટે. બરાબર. ત્રીજા દાખલાથી આપણે આગળ જઈએ છીએ. વ્યાપ્ત વિધેયની મેં તમને 2 વ્યાખ્યાઓ આપી હતી. પહેલી વ્યાખ્યા એક આવી હતી કે જો સહપ્રદેશ ગણ અને વિસ્તાર ગણ સમાન થાય તો વિધેય વ્યાપ્ત વિધેય છે તેમ કહેવાય. અને બીજી વ્યાખ્યા એક આવી હતી કે પ્રદેશ સહપ્રદેશના બધા જ ઘટક માટે પ્રદેશમાં ઘટક x એવો મળે કે જેથી fx y થાય તો વિધેય વ્યાપ્ત વિધેય છે તેમ કહેવાય. આવી આપણે 2 વ્યાખ્યાઓ જોઈ હતી. બરાબર. આ બંનેમાંથી જે જરૂર પડે, જ્યારે પ્રદેશ તમારી પાસે શાંત ગણ હોય અથવા n કે z હોય તો તમે વિસ્તાર અને સહપ્રદેશ સમાનથી દાખલો આસાનીથી ગણી શકો છો. પણ જ્યારે વિસ્તાર r આવે ને ત્યારે યાદ રાખજો કે તમારે કમ્પલસરી બીજી રીત જ કરવી પડશે કે પ્રત્યેક y belongs to b માટે x belongs to a મળે છે કે જેથી fx બરાબર y થાય. એવો કોઈ ઘટક બાકી રહેતો નથી. બરાબર. સો રિમેમ્બર ઇટ. અહીં જાઓ દાખલા નંબર 3 માં. हाँ करेगी. दाखला नंबर 3. Prove that the greatest integer function f from r to r fx is equal to either box x or floor function. બંને એના સંકેત છે. is neither 1 1 nor 1 2. એ એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. એક-એકની ચર્ચા ઓલરેડી આપણે કરી દીધી છે. એટલે આજે આપણે ચર્ચા કરવાના છીએ માત્ર વ્યાપ્ત વિધેયની. જો સહપ્રદેશ અને વિસ્તાર ગણ સમાન થાય તો વિધેય વ્યાપ્ત છે તેમ કહેવાય. અહીંયા જો પ્રદેશ સહપ્રદેશ r હોવા છતાં હું પહેલી વ્યાખ્યાથી દાખલો કરીશ, તમને થોડો ઈઝી પડશે. જેમ કે તમે જોઈ શકો છો કે આ આપ્યું છે પૂર્ણાંક ભાગ વિધેય આપ્યું છે. જેમ માનાંકનું કાર્ય સંખ્યાને ધન બનાવવાનું છે, ધન જવાબ આપવાનું છે, એમ પૂર્ણાંક ભાગ વિધેયનું કાર્ય હંમેશા પૂર્ણાંક જવાબ આપવાનું છે. તો આપણે આ વિધેયના હંમેશા જવાબો પૂર્ણાંક જ હશે. પૂર્ણાંક હશે એટલે આખો z હશે. તો તમે ડાયરેક્ટ અહીંયા લખી શકો છો કે અહીં f નો વિસ્તાર ગણ z છે. therefore CDF is not equal to RF. CDF એટલે કોડોમેઇન ઓફ f સહપ્રદેશ ગણ અને વિસ્તાર ગણ એટલે કે રેન્જ ઓફ z f એ બેઉ સમાન નથી. માટે f વ્યાપ્ત વિધેય નથી. જો શોર્ટમાં જવાબ આપવો હોય સો ઇટ ઇઝ બેસ્ટ વે. પણ કોઈને એમ થાય કે ના સાહેબ મારે તો બીજી વ્યાખ્યાના આધારે જવાબ આપવો છે, વ્યાપ્ત વિધેય નથી તો સહપ્રદેશમાંથી એકાદો ઘટક તમારે એવો લેવાનો કે જેના માટે પ્રદેશમાં ઘટક મળે જ નહીં. જો હું x ક્યાંથી પસંદ કરીશ પ્રદેશમાંથી, મને fx ક્યાં મળશે સહપ્રદેશમાં. fx નું મૂલ્ય હંમેશા પૂર્ણાંક જ હશે. x 0 લેશો તો f0 0, f 0.10, f 0.50, f 0.70, f 0.90. મને સામે 0 જ મળશે. એટલે કે 0.1, 0.2, 0.3 તમે આવું વિચારશો. 0 તો 0, 0.1 તો 0, 0.2 તો 0, 0.3, 0.9. જેવું તમે અહીંયા 1 લીધું એ 1 જોડે સંકળાશે. એનો મતલબ કે અહીંયા 0 અને 1 ની વચ્ચે જે અસંખ્ય સંખ્યાઓ છે એમના માટે પ્રદેશમાં કોઈ ઘટક જ નથી. એકાદી એવી સંખ્યા પકડી લો, કોઈ બી સંખ્યા જો. મેં √2 લીધી. √2 भी तो असमवी संख्या છે.
√2 belongs to R એટલે કે CDF સહપ્રદેશ માટે x belongs to R એટલે કે DF એટલે કે પ્રદેશ મળતો નથી કે જેથી fx બરાબર √2 થાય. તમારી પાસે એવો પ્રદેશમાં x છે કે જેનો જવાબ અહીંયા √2 આવે પૂર્ણાંક ભાગ વિધેયની બહાર, નેવર એવર. એનો મતલબ એવો થયો કે ભાઈ સહપ્રદેશનો √2 કોઈની જોડે સંકળાયેલો નથી, મતલબ કે વિધેય આખા પ્રદેશ સહપ્રદેશ પર વ્યાપેલું નથી અને માટે f વ્યાપ્ત વિધેય છે. બહુ લખવાનું ઓછું ને વિચારવાનું વધારે છે દોસ્તો, ધ્યાન રાખજો. એનું જ નામ વ્યાપ્ત વિધેય. એક એક ને ટક્કર મારે એવો આ ટોપિક છે, રિમેમ્બર ઇટ. એના પછી ચોથો દાખલો. So that the modulus function f from R to R, f is mapping from R to R given by fx is equal to modulus x. લાઈટ થઈ જવી જોઈએ તો is neither 1 1 nor on 2, જે એક એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. આની જેમ જ સીધો જવાબ આપી શકાય. ભાઈ માનાંક વિધેયનું કાર્ય શું? તો કે સંખ્યાને ધન બનાવવાનું. તો શું આ વિધેય ક્યારેય ઋણ જવાબ આપશે? ના. એનો મતલબ એવો થયો કે વિધેય માત્ર ધન સંખ્યાઓ જોડે સંકળાયેલું છે, એટલે તમે એને આવું સમજી શકો કે 0 -1 -2 1 2 3, એટલે આના બધા જ ઘટકો આમ હશે, ઋણ સંખ્યા જોડે સંકળાશે જ નહીં. કેમ? તો કે આનો જવાબ માઈનસ આવે ક્યારે? તો એનો મતલબ એવો થયો કે તમે નામ લખી શકો અહીં fx is equal to mod x નો વિસ્તાર ગણો r plus union 0 છે. એનો જવાબ 0 હોઈ શકે અને ધન વાસ્તવિક સંખ્યા ઋણ વાસ્તવિક સંખ્યા ક્યારેય આવશે જ નહીં, કારણ કે માનાંકનું કાર્ય જ સંખ્યાને ધન બનાવવાનું છે. તો એનો વિસ્તાર ગણાવો થયો, એનો મતલબ કે પ્રદેશના બધા જ ઘટકો 0 અથવા ધન સંખ્યા સાથે સંકળાયેલા હશે. જેમ કે અહીંયા તમે ઋણ લેશો તો ઋણનું માનાંક તો ધન થશે. 3 પણ 3 જોડે સંકળાયેલા છે, -3 પણ 3 જોડે સંકળાયેલા છે. એનો મતલબ એવો થયો કે વિસ્તાર ગણ અને સહપ્રદેશ ગણ સમાન નથી. therefore r is not equal to r plus union 0. એટલે આપણે એવું કહી શકીએ આ r શું છે? સહપ્રદેશ ગણ. cdf is not equal to આ છે વિસ્તાર ગણ rf, અને માટે f વ્યાપ્ત. હવે કોઈ આમ પણ લઈ શકે કે ભાઈ સહપ્રદેશના -1 માટે પ્રદેશમાં એવો કોઈ ઘટક મળતો નથી કે જેથી fx બરાબર -1 થાય. ઇન અનધર વે, બીજી રીતે તમને એમ થાય કે મારે એક લીટીમાં જવાબ આપવો છે, you can -1 belongs to R CDF માટે સહપ્રદેશના -1 માટે x belongs to R એટલે કે DF એટલે કે પ્રદેશ મળતો નથી કે જેથી fx is equal to -1 થાય, અને માટે f વ્યાપ્ત નથી. f વ્યાપ્ત વિધેય નથી. બહુ વિચારવાનું છે ભાઈ, લખવાનું આટલું જ, વિચારવાનું ઘણું છે. ધ્યાન રાખજો, આ ટોપિકને બિલકુલ નજર અંદાજ કરતા નહીં. ક્લિયર? કેટલા વ્યુઝ? 5મી દાખલી. So that the sin of function ચિહ્ન વિધેય આપણે જેને કહીએ છીએ એ છે આ f is a function mapping from R to R.
f is a function mapping from R to R and fx is equal to 1 जो x धन 0 जो x 0 અને -1 जो x ઋણ is neither one nor onto જે એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી એમ આપણે સાબિત કરવાનું છે જે એક પણ નથી અને તો એક ની ચર્ચા તો ઓલરેડી થઈ ગઈ છે આપણે અત્યારે વ્યાપ્ત અવ્યાપ્તની ચર્ચા કરવી છે કે ભાઈ સહપ્રદેશ આખો R છે હવે જો તમે કે હું કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યા પ્રદેશમાંથી લઉં આ x બધી જ સંખ્યાઓ માટે 1 જ જવાબ આવશે 0 માટે 0 આવશે અને બધી જ ઋણ સંખ્યાઓ માટે -1 એટલે એક નજર પ્રમાણે આપણે આવું સમજી શકીએ કે અહીંયા 0 છે અહીંયા બધી ઋણ સંખ્યાઓ છે અહીંયા -1 છે અહીંયા 0 છે 1 વચ્ચેની સંખ્યાઓ છે અહીંયા બધી ઋણ સંખ્યાઓ છે અહીંયા આ બધી જ ઋણ સંખ્યાઓ કોની પાછળ પડી છે ભાઈઓ બધી જ ઋણ સંખ્યાઓ -1 જોઈ લો 0 is related with 0 only whereas all the positive numbers are approaching 1 તે 1 ની પાછળ પડે છે એનો મતલબ એવો થયો કે સહપ્રદેશની માત્ર 3 સંખ્યાઓ જ રિલેટેડ છે જેમ કે -1 પછી -2 માટે no one is there 1 પછી 2 માટે no one is there are infinitely many numbers between 0 and 1 ભાઈ 0 અને 1 ની વચ્ચે અસંખ્ય વાસ્તવિક સંખ્યાઓ છે એમની જોડે પણ કોઈ જોડાયેલો નથી આ બાજુ અસંખ્ય આ બાજુ અસંખ્ય તો વિસ્તાર ગણ અને સહપ્રદેશ ગણ સમાન નહીં બે રીતે આપણે જો વિસ્તાર ગણની રીતે પહેલા વાત કરીએ કે અહીં આપેલ વિધેય ચિહ્ન વિધેય છે અહીં આપેલ વિધેય ચિહ્ન વિધેય છે જેનું વિસ્તાર સેટ ઓફ -1 0 અને 1 છે સહપ્રદેશની ખાલી આટલી જ સંખ્યાઓ પ્રદેશના ઘટકો જોડે સંકળાયેલી છે એટલે એના વિસ્તારમાં આટલો છે જ્યારે સહપ્રદેશ આખો R છે એનો મતલબ એવો થયો કે CDF એટલે કે R is not equal to range of F equal to -1 0 1 CDF અને રેન્જ સમાન નથી માટે F વ્યાપ્ત નથી વાર્તા પૂરી થઈ ગઈ બીજી રીતે કહેવું તો સહપ્રદેશમાંથી એકાદો ઘટક એવો ઉઠાઈ લાવો કે જેના માટે પ્રદેશમાં કોઈ ઘટક જ ના હોય તો એક નહીં અસંખ્ય છે -1 પછીની બધી જ ઋણ સંખ્યાઓ 1 પછીની બધી ધન સંખ્યાઓ 0 અને -1 ની વચ્ચે અસંખ્ય સંખ્યાઓ 0 અને 1 ની વચ્ચે ખાલી 3 જ એવી છે બાકી બધી તો જુઓ 2 belongs to R સહપ્રદેશમાંથી મેં લીધા એટલે CDF માટે પ્રદેશમાં મને કોઈ સંખ્યા મળતી x belongs to R df મળતો નથી કે જેથી fx બરાબર 2 થાય માટે f વ્યાપ્ત નથી તે સમગ્ર સહપ્રદેશ પર વ્યાપેલું નથી તે સમગ્ર સહપ્રદેશ પર ફેલાયેલું નથી બહુ લિમિટેડ જગ્યાએ તેની અસર જોવા મળે છે તેની ક્રિયાઓ જોવા મળે છે અને આથી તે વ્યાપ્ત વિધેય નથી બોલો ક્લિયર ચલો જો ચિહ્ન વિધેય આવ્યો માનાંક વિધેય આવ્યો પૂર્ણાંક ભાગ વિધેય આવ્યો બહુપદીય વિધેયો પણ આવશે ત્રિકોણમિતીય વિધેયોમાં બી આપણી ચર્ચા આવવાની છે દોસ્તો યાદ રાખજો ચલો એના પછી આપણે જઈએ છીએ છઠ્ઠા દાખલા ગણ એ માં
1 2 3 ગણ બી માં 4 5 6 7 તથા f એ થી b નું વિધેય છે એવું કીધું છે અને f ને ગણ સ્વરૂપે આપ્યો છે તેના ઘટકો છે 1 4 2 5 and 3 6 1 4 2 5 and 3 6 so that f is 1 1 ભાઈ ચોપડીમાં ખાલી એક એક ની ચર્ચા કરવાનું કીધું તો આપણે વ્યાપ્તની પણ ચર્ચા કરી કે શું આ વ્યાપ્ત છે કે નહીં તો અહીંયાથી તમને ખબર પડી જશે શાંત પ્રદેશ પણ શાંત ગણ છે સહપ્રદેશ પણ શાંત ગણ છે વેન આકૃતિ જ એનો જવાબ આપી દેશે મારે કંઈ જ કહેવાની જરૂર નથી 4 5 6 7 1 is related with 4 2 is with 5 3 is with 6 એક એક તો છે પણ વ્યાપ્ત નથી કેમ સમગ્ર સહપ્રદેશ પર વ્યાપેલું નથી કેમ સાત નામનો ઘટક એવો છે કે જેના માટે પ્રદેશમાં કોઈ ઘટક જ નથી તો તમે બે રીતે જવાબ આપી શકો પહેલી રીત કે rf equal to 4 5 6 is not equal to cdf cdf કોણ છે સહપ્રદેશ ગણ 4 5 6 7 માટે f વ્યાપ્ત નથી બીજી રીત સહપ્રદેશમાંથી એક ઘટક એવો મેળવી લાવો કે જેના માટે પ્રદેશમાં ઘટક જ ના હોય તો તમે આમ લખી શકો 7 belongs to b માટે b એટલે સહપ્રદેશ છે x belongs to a મળતો નથી કે જેથી fx equal to 7 થાય ચેક કરી લો છે કોઈ તમારી પાસે પ્રદેશમાં એવો ઘટક કે જે સાત સાથે સંકળાયેલો હોય માટે f અવ્યાપ્ત છે f is not onto સમગ્ર સહપ્રદેશ પર વ્યાપેલું નથી f is into not onto યાદ રાખજો ચલો અહીંયા આપણા 6 દાખલા પૂર્ણ થાય છે ક્વેશ્ચન નંબર 7 દોસ્તો એક બીજી ખાસ સૂચના તમને આપવાની કે આ બધા જ દાખલા ક્લાસવર્કની બુકમાં એક વખત હોમવર્કની બુકમાં ઓછામાં ઓછી બે વખત બધાએ ગણવાના છે ચાલુ ટ્યુશને ઉઘડતી સ્કૂલે હું આ બધું જ હોમવર્ક ચેક કરવાનું છું અને રોજે રોજ હોમવર્ક કરો છો કે નહીં એના માટે આજે સાંજે દરેક વિદ્યાર્થી તેમના વાલી જોડે ફોન કરાવીને મારી જોડે વાત કરાવડાવે આ તમારી જવાબદારી રહેશે યાદ રાખજો અને હવે પછીની એક્ઝામ હું લેવાનું છું એ એક્ઝામનું પેપર હું સીધું પેરેન્ટ્સના મોબાઈલ પર મોકલીશ અને એમની હાજરીમાં તમારે એક્ઝામ આપવાની છે એ પણ યાદ રાખજો હા કરાવું છું ભાઈ 12મો સમૂહ એકવાર આ સિક્વન્સ પતી જાય ને બેટા એટલે કરાવું 7th ક્વેશ્ચન in each of the following cases આપેલા દરેક વિકલ્પમાં state whether the function is 1 1 and onto or not એક છે કે નહીં વ્યાપ્ત છે કે નહીં તે નક્કી કરો સાતમામાં બે પ્રશ્નો આપ્યા છે એમાં પહેલો પ્રશ્ન f is mapping from r to r
and fx is 3 minus 4x. ભાઈ યાદ આવ્યું આપણે એને સુરેખ વિધેય કીધું છે એકીકૃત. તો વ્યાપક રીતે હું તમને કહું કે જેમ મેં તમને fx equal to ax plus b એક એક સાબિત કરીને આપ્યું હતું ને, એમ અહીંયા હું વ્યાપ્ત પણ સાબિત કરીને આપું છું. પછી a અને b ની જગ્યાએ તમારે કિંમતો ટીકાવવાની. આને ax plus b કહીએ ને તો a બરાબર -4 અને b બરાબર 3 થશે. તો હું તમને આ દાખલો તો કરાવું જ છું, જોડે જોડે ax plus b નો દાખલો પણ કરાવું છું, જેથી તમને આમાં કોઈ જુદા જુદા મૂલ્યો મૂકીને દાખલો પૂછે તો આવડે. જો f is a function mapping from r to r, fx equal to ax plus b where a is not equal to 0. so હવે તમને એટલું યાદ રાખજો કે મેં ax plus b સુરેખ વિધેયમાં એક એક તો લખાયું જ છે, એની જોડે ને જોડે તમે એ બી ટીકાઈ દો કે સુરેખ વિધેય હંમેશા એક એક અને વ્યાપ્ત હોય. વ્યાપ્ત પણ થઈ જશે. r થી r ની વાત છે. જો પ્રદેશ સહપ્રદેશ જોડે ચેડા કરશો ને તો પાછી એની અદા બદલાઈ જશે. એને અનુરૂપ આપણે ચર્ચા કરવી પડશે. પણ જ્યાં સુધી તે r થી r નો વિધેય છે ત્યાં સુધી તે એક એક અને વ્યાપ્ત થશે. હવે વ્યાપ્ત માટે મારે કરવું શું? તો એની વ્યાપક રીત છે, યાદ રાખજો. બધા દાખલામાં આપણે આવું જ કરવાના છીએ. જોતા રહેજો. હવે અહીંયા તમે જો કે સહપ્રદેશ ગણ અને વિસ્તાર ગણ સમાન છે એવું બતાવી શકો, પણ એ તમારા માટે થોડું ડિફિકલ્ટ છે. હું બંને રીત સમજાવું છું કે ભાઈ વિસ્તાર સહપ્રદેશ સમાન છે, અને બીજી રીત કે સહપ્રદેશના બધા જ ઘટકો માટે પ્રદેશમાં ઘટક છે. હું બંને રીત બતાવું છું. ચલો પહેલા વિસ્તાર અને સહપ્રદેશ સમાન છે એ બતાવું. આ x આપણે ક્યાંથી પસંદ કરવાના? પ્રદેશમાંથી. અને fx નું મૂલ્ય મને ક્યાં મળવાનું? સહપ્રદેશમાં. યાદ રાખજો બરાબર. જો પ્રત્યેક x belongs to r પ્રદેશ માટે, x belongs to r પ્રદેશ માટે, x belongs to r implies મને આવું સ્વરૂપ બનાવવામાં રસ છે. મારે એવું બતાવવું છે કે એનો વિસ્તાર ગણ આખો r છે. તો હવે હું એને વાસ્તવિક સંખ્યા a વડે ગુણીશ. ભાઈ કોઈ પણ વાસ્તવિક સંખ્યાને બીજી વાસ્તવિક સંખ્યા વડે ગુણીએ તો તે વાસ્તવિક જ રહે. હવે એમાં કોઈ વાસ્તવિક સંખ્યા ઉમેરીએ તો પણ તે વાસ્તવિક જ રહે. ax plus b નું બીજું નામ છે fx. ભાઈ fx r માં છે, therefore f નો વિસ્તાર ગણ r છે. સહપ્રદેશ ગણ તો r છે જ, વિસ્તાર ગણ પણ r છે. આમ CDF equal to RF માટે f વ્યાપ્ત વિધેય છે. આમ એકદમ ઈઝી છે, લોજિક થી થશે. તમે ઉદાહરણો ના આપી શકો, અને કેટલા ઉદાહરણ આપશો શક્ય બી નથી. તમારે આ જ રીતે ચર્ચા કરવી પડશે. હવે બીજી રીત બતાવો કે સહપ્રદેશના બધા જ ઘટક માટે પ્રદેશમાં ઘટક મળે છે. બંને રીત યાદ રાખજો, અને બહુ જ ઇમ્પોર્ટન્ટ મેથડ છે આ. f is a function mapping from r to r and the fx is ax plus b where a is not equal to 0. હું બીજી રીત બતાવી દઉં છું. આની વાત કરવા માંગીએ છીએ તો તમારે આટલું કામ સાઈડમાં કરવાનું કે ભાઈ fx equal to ax plus b. બરાબર સમજો શબ્દો. આ x ક્યાંથી પસંદ કરવાનું? પ્રદેશમાંથી. મને fx નું મૂલ્ય ક્યાં મળે? સહપ્રદેશમાં. ફરીથી આ x ક્યાંથી પસંદ કરવાનું? પ્રદેશમાંથી. મને fx નું મૂલ્ય ક્યાં મળે? સહપ્રદેશમાં. આ x એટલે જ આ x. ફરીથી આ x ક્યાંથી પસંદ કરવાનું? પ્રદેશમાંથી. fx નું મૂલ્ય ક્યાં મળે? સહપ્રદેશમાં.
હવે હું fx ના સ્થાને y ધારી લઉં છું. બરાબર સમજો ભાઈઓ, fx ના સ્થાને મેં y ધારી લીધો. હવે ફરીથી આ x ક્યાંથી પસંદ કરવાનો? પ્રદેશમાંથી. y ક્યાં મળશે? સહપ્રદેશ. મેં fx ની જગ્યાએ y લખ્યું. x ક્યાંથી પસંદ કરવાનો? પ્રદેશમાંથી. y ક્યાંથી મળશે? સહપ્રદેશમાંથી. હવે હું અહીંયાથી x ને સૂત્રનો કરતા બનાવું છું. એના માટે આમ લખી શકાય y minus b is ax. a ને બી સામે આપી દો. જો a નું મૂલ્ય શૂન્ય નથી, બધી પૂર્વ તૈયારી સાથે જાય છે. હવે ઊંધો વિચારો ભાઈ, ફરીથી પહેલા સીધું વિચાર. x ક્યાંથી પસંદ કરવાનો? પ્રદેશ. y ક્યાં મળે? સહપ્રદેશમાં. હવે ઊંધા જઈએ છે. જો y ક્યાંથી પસંદ કરીએ છે? સહપ્રદેશમાંથી. એને સંગત x આવો મળશે. આખી ક્રિયા મેં ઊંધી કરી. જે સૂત્રનો કરતા હતો ને એના બદલે સામેવાળાનો બનાવ્યો. y બરાબર આ હતું ને, x લઈએ તો y મળે. ઊંધું, y લઈએ તો x મળે. y તો સહપ્રદેશમાં, એના માટે x લાવવાનું છે. તો આપણે આમ લખીશું. હવે આ જે વિધાન છે બરાબર છાપી નાખજો મગજમાં. પ્રત્યેક y belongs to R CDF માટે સહપ્રદેશના પ્રત્યેક ઘટક માટે, y નામના ઘટક માટે x equal to y minus b upon a belongs to R df. સહપ્રદેશના y માટે પ્રદેશમાં x મળે છે. એક જ નહીં, એકથી વધારે હોય તો એ ચાલે. મળે છે કે જેથી fx, what is the definition of f? f is same, it is ax plus b. It is ax plus b. પણ x તો આપણો આવો છે, so a into y minus b upon a plus b. a ચલ બસે, y minus b plus b. b પણ ગઈ, y. therefore થઈ ગયું વિધાન સાબિત કે સહપ્રદેશના બધા જ ઘટક માટે પ્રદેશમાં x મળે છે કે જેથી fx બરાબર y થાય. કોઈ બી ઘટક લાવો એના માટે x મળશે કે જેથી fx બરાબર, બીજો લાવો મળે કે જેથી એના માટે fx બરાબર y, ત્રીજો લાવો મળે કે જેથી એના માટે fx બરાબર y થાય. અને માટે એ વ્યાપ્ત છે. આજનો આ બેસ્ટ દાખલો કહી શકાય. અને એની રીત પણ અલગ છે, ધ્યાન રાખજો. મેં તો આપણે જે કરીએ છીએ એ જ રીત કરી છે, પણ લખવામાં દરેક જગ્યાએ રીત એની એ હોવા છતાં તમને જુદી લાગશે. ધીરે 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 આ બધી વસ્તુઓ વચ્ચેનો સંબંધ સમજાશે. એકદમ નહીં સમજાય. ચેપ્ટર એવું છે, શરૂઆતથી જ કહેતો આવ્યો છું, અમે ભણતા હતા ત્યારથી જ આ પ્રશ્નો છે, એના જ પ્રશ્નો તમારા માટે છે, કઈ જ નવી વાત નથી. સો ક્વેશ્ચન નંબર 7 માં હવે આ દાખલો આ જ રીતે તમે a ના સ્થાને -4 અને b ના સ્થાને 3 લઈને કરી શકો કે નહીં દોસ્તો? તો એક પ્રેક્ટિસ પર્પસ થી આ દાખલો હું તમને આપું છું. કરાવવાનો જ હતો પણ મને એવું લાગે છે કે તમે કરી શકશો. તમારે આટલું જ કરવાનું છે. જો a -4 and b 3, આનું આ છાપી મારો ભાઈ. પ્રેક્ટિસ થશે અને જાતે દાખલા બનાવી શકો યાર. fx is equal to 5x minus 7, fx is equal to x/2 plus 3. अरे x/2 plus 3 क्या लाए सर इन्हें? अरे भाई a equal to 1/2 and b equal to 3. Don't worry, fx is equal to √3x plus √2 પણ લઈ શકાય. કોઈ ચિંતા કરશો નહીં મિત્રો, બધા દાખલા તમે કરી શકો છો. ગમે તેવો દાખલો કેમ ના આવે ભાઈ, આપણી પાસે ઇટ ઇઝ મશીન. નાખો જવાબદાર, દાખલો નાખો જવાબદાર, દાખલાનો જવાબદાર. તો એક મશીન છે, આને બરાબર ફિટ કરી દો મગજમાં, પછી જે રકમ નાખશો એનો જવાબ સીધો બહાર આવી જશે. સો આ દાખલીઓ પણ તમે કરી શકો છો. ક્લિયર પોઈન્ટ? તો 7માનો પહેલો મેં કરી દીધો, 7માના બીજા ઉપર જઈ રહ્યા છે. સેકન્ડ વન ઇઝ f is a function mapping from R to R, and the relation fx is
ભાઈ જોઈને જ ના ખબર પડે ગરબડ્યું છે. આનો જવાબ ક્યારે ઋણ આવશે? હમણાં જ પેલી આકૃતિ દોરી હતી કે ભાઈ પ્રદેશના બધા જ ઘટકો સહપ્રદેશના ખાલી ધન ઘટકો સાથે જ સંકળાયેલા છે. જો ઋણ ઘટક સાથે સંકળાવવા માટે કોઈ જ તૈયાર નથી, એનું અર્થઘટન એવું થાય વ્યાપ્ત નહીં થાય. આ વિધેય સમગ્ર સહપ્રદેશ પર વ્યાપેલું નથી. તો લખાય કેવી રીતે? હવે આ હું તમને સ્ટાન્ડર્ડ મેથડ જે બતાવું છું ધીરે ધીરે એમાં લઈ જઈ રહ્યો છું. આ x ક્યાંથી પસંદ કરવાનો? પ્રદેશમાંથી. fx कहां पे मिलेगा? સહપ્રદેશ में. જો પ્રત્યેક x belongs to r માટે x square is non negative. આ ફોર્મ બનાવવામાં રસ છે મને. so x square is non negative means greater than or equal to 0 by adding 1 on both sides. That implies x square. Now 1 plus x square is greater than or equal to 1. दोनों साइड 1 ऐड करने के बाद ये बना. Don't read modulus plus x square greater than or equal to. It is 1. It is 1. The name of 1 plus x square is fx. ભાઈ એના પપ્પાએ પાડી જ આપણે શું કરીએ યાર. સો fx નું મૂલ્ય તમને 1 કે તેથી મોટું જ મળશે and therefore f નો વિસ્તાર ગણ. આને તમે આમ પણ લખી શકો કે આનો જવાબ હંમેશા તમને એવું મળશે, મતલબ 1 થી નાની સંખ્યાઓ જવાબમાં મળશે. તો સહપ્રદેશમાં જે 1 થી નાની સંખ્યાઓ છે એના માટે તો પ્રદેશમાં કોઈ ઘટકો જ નથી. તમે લઈ લો 0 માટે કોઈ ઘટક નહીં મળે, -1 માટે નહીં મળે. લખો તો પહેલી આમ rf is not equal to cdf માટે f વ્યાપ્ત નથી. પહેલી રીત પૂરી થઈ. સર બીજી જોઈ લે ને ભાઈ આવ્યો છે. તો જો સહપ્રદેશમાંથી એક ઘટક પકડી લાવો કે જે સંકળાયેલો ના હોય. 1 થી નાની કોઈ બી સંખ્યા લાવો. 0 લાવો ને ભાઈ. જો 0 belongs to r cdf માટે ભાઈ fx નું મૂલ્ય ક્યારે 0 થાય? થશે ક્યારે? x2 નું મૂલ્ય -1 થાય. x2 નું મૂલ્ય -1 r માં થાય. એના માટે તો સમીકરણ બોલાવવું પડે અને એ તો આપણા કોર્સમાં છે ને. સો x2 નું મૂલ્ય -1 થવાનું નથી. આથી 0 belongs to r cdf માટે x belongs to r df મળતો નથી કે જેથી fx બરાબર 0 થાય. આ વિધેય સહપ્રદેશ પર વ્યાપેલું નથી, ફેલાયેલું નથી, વિસ્તરાયેલું નથી. સહપ્રદેશના ઘણા ઘટકો એવા છે કે જે સંકળાયેલા નથી અને માટે f અવ્યાપ્ત વિધેય છે. 7માં એક દાખલો વ્યાપ્તમાં આપ્યો, એક દાખલો અવ્યાપ્તમાં. વ્યાપક સ્વરૂપ આપ્યું છે. આ આજનો બેસ્ટ સમ કહેવાય. એમ કહેવાય ને કે સમ ઓફ ટુડે ઇઝ ધીસ. ટુડે સ્પેશિયલ લખેલું હોય ને બોર્ડ પર. અહીંયા સુધી વાત પૂરી થઈ. આપણે જઈએ છીએ 8મા દાખલામાં. મને મગજમાં છે તમારો 12મો દાખલો, પણ મારી જે સિક્વન્સ છે તૂટે નહીં એટલા માટે હું પછી લઉં છું, અને ચિંતા કરશો નહીં. ક્વેશ્ચન નંબર 8. f is a function mapping from a cross b to b cross a. ભાઈ જો અહીંયા પ્રદેશ ને સહપ્રદેશ કાર્ટેશીય ગુણાકાર આયા. અહીં પ્રદેશ અને સહપ્રદેશ કાર્ટેશીય ગુણાકાર છે. આથી તેમના ઘટકો ક્રમયુક્ત જોડ સ્વરૂપના આવે. બરાબર યાદ રાખજો. and the relation is f of ab is ba. મતલબ ક્રમ બદલવાની છે. શું f વ્યાપ્ત છે? એક એક તો સાબિત કરી દો આપણે વ્યાપ્ત છે કે નહીં. હવે તમે કોઈ બી ક્રમિક જોડામાંથી પકડી લાવો, ક્રમ બદલશો તો સામે મળશે જ, અને એક જ મળશે. તમે જ વિચારો
એક નાનું ઉદાહરણ લઈએ. સપોઝ a is equal to 1 2, b is equal to ab. ચલો a ક્રોસ b લાવો તો શું આવશે બોલો? 1a 1b 2a 2b. અચ્છા b ક્રોસ a શું થશે? a1 b1 a2 b2. હવે તમે અહીંયાથી f ઓફ અહીંયાથી એક ઘટક લીધો 1a, ક્રમ બદલી લખો a1 જે b ક્રોસ a માં હશે. કોઈ એવો ઘટક નહીં મળે કે જેની ક્રમ બદલતા ઘટક ના મળે, તો તમારે વ્યાપક રીતે લખવું પડે કે પ્રત્યેક અહીંયા વિસ્તારક અને સહપ્રદેશ ગણ સમાન બતાવવું થોડું મુશ્કેલ છે. આપણે આમ લખીશું કે પ્રત્યેક BA belongs to B cross A માટે AB belongs to A cross B મળે છે કે જેથી FAB equal to BA થાય. Therefore F વ્યાપ્ત વિધેય છે. Therefore F વ્યાપ્ત વિધેય છે. કોન્સેપ્ટ ક્લિયર કરો. દાખલો ગમે ત્યાંથી આપો, આપણને ખબર પડી જોઈએ કે શું સહપ્રદેશના બધા જ ઘટકો સંકળાયેલા છે. વિચારવું પડશે. આ બધા દાખલા મેં પહેલા જ કીધું કે આપણને ખબર હોવી જોઈએ કે એક એક છે કે અનેક એક, પછી જ દાખલો લખવાની શરૂઆત થાય. વ્યાપ્ત છે કે અવ્યાપ્ત, પછી જ દાખલો લખવાની શરૂઆત થાય. એવું નહીં માનતા કે દાખલો ચાલુ કરીશું એટલે છેલ્લે ખબર પડશે ને કે વ્યાપ્ત નહીં, તો પતી ગયું ભાઈ. તમે અવ્યાપ્ત થઈ જશો, સમજી લેજો. બરાબર? ચલો આગળ. Question number 9. F is a function mapping from end to end defined as Fn is equal to n plus 1 by 2 n अयुग्म n by 2 n युग्म. तो વિધેય વ્યાપ્ત છે કે કેમ તે નક્કી કરો. એક એક નથી એવું આપણે સાબિત કર્યું. એક એક નથી એવું આપણે સાબિત કર્યું. હવે વ્યાપ્ત છે કે એવું નક્કી કરવું છે. વ્યાપ માટે શું હોવું જોઈએ? વિસ્તાર ગણ અને સહપ્રદેશ ગણ સમાન થવો જોઈએ. સહપ્રદેશ n છે. હવે મને વિસ્તાર શોધું છું. તમને મેં કીધું હતું કે પ્રદેશ ને સહપ્રદેશ શાંત ગણ હોય, પ્રદેશ અને સહપ્રદેશ શાંત ગણ હોય ત્યારે વિસ્તાર સહપ્રદેશની ચર્ચા થોડી સહેલી પડે, અથવા પ્રદેશ અને સહપ્રદેશ n કે z હોય ત્યારે વિસ્તાર સહપ્રદેશ સમાનની ચર્ચા ઈઝી પડે. ચલો હું આ n ક્યાંથી પસંદ કરીશ? પ્રદેશમાંથી. મેં 1 લીધું એટલે 1 યુગ્મ છે કે અયુગ્મ છે? અયુગ્મ છે. એટલે પહેલી શરત આવે, એટલે મારે પહેલું વિધેય લેવાનું. 1 + 1 2/2 એટલે 1. પછી મેં 2 લીધું, n બરાબર 2 લીધું તો યુગ્મ થયું એટલે 2/2 પાછું 1 આવ્યું. પછી 3 લીધું અયુગ્મ 3 + 1/2 એટલે 2, પાછું 4 લીધું
એટલે યુગ્મ 4/2 એટલે 2 થયું પાછું f5 લીધું 5 + 1 6/2 એટલે 3 થયું ભાઈ f6 લીધું તો એ પણ 3 થયું તો અહીંયાથી તમે સમજી શકો છો કે તમને 1 1 2 2 3 3 4 4 5 5 6 6 મળ્યા કરશે એનો મતલબ શું થયો what will be rf range of f will be 1 2 3 is our n જે સહપ્રદેશ ગણ છે આ rf equal to cdf માટે f વ્યાપ્ત છે અનૈકિક અને વ્યાપ્ત છે જો એને સમજવા માટે તમારે વેન ડાયાગ્રામ બનાવવો હોય ને તો આવું બનાવી શકો 1 2 3 4 5 6 7 ડેશ 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 1 2 3 4 5 6 1 1 સાથે 2 1 સાથે 3 2 સાથે 4 2 સાથે 5 3 સાથે 6 3 સાથે 7 4 સાથે 8 4 સાથે સહપ્રદેશના બે બેની જોડમાં ઘટકો સંકળાયેલા છે તો અહીંયા તમને એક પણ એવું ઘટક નહીં મળે કે અહીં તો બે મળે છે ભાઈ 1 માટે 1b છે અને 2b છે 2 માટે 3b છે અને 4b છે વ્યાપ્તમાં ચાલે સો સમગ્ર સહપ્રદેશ પર આ વિધેય વ્યાપેલું છે અને માટે વ્યક્ત વિધેય છે ક્લિયર પોઈન્ટ અનૈકિક અને વ્યાપ્ત છે જરૂરી નથી કે વ્યાપ્ત તો એક એક હોય પણ શકે ને ના પણ હોઈ શકે યાદ રાખજો ચલો 10મી દાખલી એ પણ ટુડે સ્પેશિયલ સમ છે યાદ રાખજો 10th is also one of the important sum for today let a is equal to r minus 3 b is equal to r minus 1 મેં એક વખત એવું કીધું હતું કે પ્રદેશમાં 3 નથી એટલે વિધેય વ્યાખ્યાયિત છે હવે વ્યાપ્તમાં આની પણ ચર્ચા થશે જોજો f is a function mapping from a to b પ્રદેશ આ છે સહપ્રદેશ આ છે and the relation fx is x minus 2 upon હમણાં જે પેલો દાખલો કરાયો એનો આ ભાઈબંધ છે યાદ રાખજો બઢિયા સમજ એક એક તો મેં સાબિત કર્યું છે આજે હું વ્યાપ્ત પણ સાબિત કરું છું આમાં વિસ્તાર સહપ્રદેશ સમાન નહીં બતાવી શકાય પણ અહીંયા પેલી બીજી વાળી કમ્પલસરી કરવી પડશે અને એ જ આના માટે છે ફરીથી ચલો આ x ક્યાંથી પસંદ કરવાનો પ્રદેશમાંથી fx ક્યાં મળવું જોઈએ સહપ્રદેશમાં ફરીથી x ક્યાંથી પસંદ કરવાનો પ્રદેશમાંથી fx સહપ્રદેશમાં મળવું જોઈએ મેં fx બરાબર આ લઈ લીધું x minus 2 upon x minus 3 હવે fx ના સ્થાને મેં y ધારી લીધું એટલે કે x minus 2 upon હવે ઊંધું x ક્યાંથી પસંદ કરવાનો પ્રદેશમાં y ક્યાં મળવાનો સહપ્રદેશમાં હવે વ્યાપ માટે મારે આમ જોવું છે કે y લઈને x લાવવું છે એના માટે જેમ અહીંયા y સૂત્રનો કરતા છે એમ ત્યાં x ને સૂત્રનો કરતા બનાવવાનો હું આને સામે મૂકું છું therefore જોતા રહે y into x is xy 3 into y is minus 3y equal to x minus 2 મારે x ને સૂત્રનો કરતા બનાવવો છે હું 2 ને આ બાજુ ને xy ને જબામાં લઈ લઉં છું therefore 2 minus 3y is x minus xy માટે 2 minus 3y x common 1 minus y આને છેદમાં આપું પણ એને છેદમાં આપતા પહેલા કેવું પડે તે શૂન્ય નથી ભાઈ y ક્યાંથી લેવાનો છે સહપ્રદેશ y ક્યાં લાવવાનો સહપ્રદેશમાં 1 નથી એટલે y નું મૂલ્ય 1 ના લઈ શકું એટલે 0 નહીં થાય એટલે છેદમાં લખી શકાય સો 2 minus 3y upon 1 minus y equal to x because y is member of you cannot take y is equal to 1 હવે હું એક તો એની દિશા બદલું છું અને ઉપર નીચેથી માઈનસ કોમન લઈ લઉં છું જોઈએ
અહીંયા શું કહેતા હતા x આપણે પસંદ કરવાનો y મળે. હવે તે એવું કેવું પડશે y આપણે પસંદ કરવાનો સહપ્રદેશમાંથી અને x આપણને મળે. તો લખીશું શું પ્રત્યેક y belongs to b. હવે અહીંયા b સહપ્રદેશ ને પ્રદેશ છે એટલે cdf ને df લખવાની જરૂર નથી. બે સરખા હોય ને તો જુદા પાડવા માટે લખો પ્રત્યેક y belongs to b માટે x is equal to 3y minus 2 upon y minus 1 belongs to a મળે છે કે જેથી fx equal to what is fx x minus 2 upon હવે x ના સ્થાને આંટી પાઓ જો 3y minus 2 minus 2 upon આ x ના સ્થાને 3y minus 2 minus 1 equal to y આટલું તો તમને આવડે બે માટે એ વ્યાપ્ત વિધેય છે. મારે બધા દાખલા કરાવતા દોસ્તો આજે એટલા માટે તમારી ફરમાઈશ આજે હું પૂરી કરી શકતો નથી. પેલા 12મા દાખલાની 12મો દાખલો અને હજી આપણી પાસે સોરી 11 અને 12 તો એમસીક્યુઝ છે એટલે કાલે આની ચર્ચા પૂરી કરીશું અને પછી આપણે નવા ટોપિકમાં એન્ટર થઈશું. કાલે થોડીક આની ચર્ચા કરીશું. જે 12મો દાખલો તમારો ડાઉટ છે એ પણ સોલ્વ કરી દઈશું અને તમારા બીજા કોઈ પ્રશ્નો એક વ્યાપમાં નીકળ્યા હોય તો એ પણ તમે મેસેજ અથવા ફોનથી મને મોકલશો તો એનું સોલ્યુશન પણ લઈશું. જો એક્ઝામ્પલ નંબર 17 પણ હમણાં જે કરાયો ને એનો જ ભાઈબંધ છે. એક્ઝામ્પલ નંબર 17 આ જ રીતે કરજો, બહુ મજા આવશે. આ જ બઢિયા દાખલા છે, આ જ વિકેટો લઈ જાય અને આ બધા આવડે ને તો પેલા બધા થોડું પડે છે. સો આજે અહીંયા સુધી રાખીએ છીએ. ફરીથી બધા મિત્રોને કહેવાનું હોમવર્ક રેગ્યુલર કરજો, બે ચોપડા બનાવજો, સાંજે પેરેન્ટ્સ જોડે વાત કરાવજો. હવે પછી હું પેપર પેરેન્ટ્સના મોબાઈલ પર મોકલીશ, તમારે એ રીતે એક્ઝામ આપવાની છે. કાલે આ જ ટાઈમે ફરીથી મળીએ છીએ. વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, વધારજો જેથી આપણને ફાયદો થાય. ઓકે, સી યુ, બાય બાય.